ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા નર્મદા સાહિત્ય સંગમ અને સરકારી બીએડ કોલેજના ઉપક્રમે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। માતૃભાષા દિવસની ઉજવણી સપ્તાહ કાર્યક્રમ હેઠળ સરકારી બીએડ કોલેજ રાજપીપળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મંજુલાબેન ચૌધરી, પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તથા જ્યોતિ જગતાપ, પ્રમુખ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને કાર્યક્રમના સંયોજક ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે મળી માતૃભાષા અને ગુજરાતી એ વિષય ઉપર તજજ્ઞો, બે વક્તાઓ, જાણીતા સાહિત્યકાર, લેખક અને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા ઘનશ્યામ કુંભાવત, SM શાહ, વિદ્યા મંદિર સાવલીના શિક્ષક અને કવિએ માતૃભાષાનું ગૌરવગાન કરી જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિનું માધ્યમ છે। માતૃભાષામાં બોલેલ વાક્ય હૃદયને સ્પર્શી જાય છે। તો આ પ્રસંગે બીએડ કોલેજના વિદ્યાર્થીઓએ પણ માતૃભાષા વિષય પર વ્યાખ્યાન આપી માતૃભાષા અભિયાનમાં જોડાયા હતા। આ પ્રસંગે માતૃભાષાના જતન અને સંવર્ધન માટે સામૂહિક પ્રતિજ્ઞા સમૂહમાં લેવાઈ હતી। તેમજ મારી માતૃભાષામાં હસ્તાક્ષર અભિયાન ઉપસ્થિત તમામ તાલીમાર્થી, વિદ્યાર્થી, મંચસ્થ મહાનુભાવોએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા। અને આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાનો વિડીયો સંદેશો પણ રજૂ કરાયો હતો। હા બેન, આજે માતૃભાષા દિવસની ઉજવણી આપની સંસ્થામાં કરવામાં આવી, શું કહેશો એ બાબત? ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા નર્મદા સાહિત્ય સંગમ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સરકારી બીએડ કોલેજ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કોલેજમાં લગભગ 115 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ સંસ્થા ભાવિ શિક્ષકોને તૈયાર કરવાની કામગીરી કરી રહી છે। જ્યારે આ માતૃભાષાનો કાર્યક્રમ છે તો એ માતૃભાષાનો કાર્યક્રમ મારા બાળકોને ખૂબ જ પ્રેરણાદાયી અને લાભકારી નીવડશે। જીવનમાં તેઓ માતૃભાષાનું મહત્ત્વ સમજશે અને જીવનમાં બાળકોને પણ જ્યારે શિક્ષક તરીકે કામગીરી કરશે તો એ આપણે ભાષાનું ગૌરવ વધારશે, એનું મહત્ત્વ સમજશે। આપનું નામ શું છે? મંજુલાબેન એમ ચૌધરી, સરકારી બીએડ કોલેજ, પ્રિન્સિપલ, રાજપીપળા। હા ભાઈ, આજે તમારી સંસ્થામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી, શું નવું જાણવા મળ્યું તમને? અને અગાઉના સમયમાં આપ તો શિક્ષક બનવાના છો, તો તેના માટે શું તૈયારી? આજરોજ અમારી સંસ્થામાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જન સેવા કલ્યાણ ટ્રસ્ટ નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા મહોત્સવમાં અમારા કાર્યક્રમના મુખ્ય વક્તા, કવિ, લેખક અને નિવૃત્ત આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી રહેલા શ્રી દીપક જગતાપ સાહેબ અને ઘનશ્યામ કુંભાવત સાહેબના માર્ગદર્શન હેઠળ એમના વક્તવ્ય દ્વારા અમારી સંસ્થામાં ખૂબ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં અમને ખૂબ જાણવાનું મળ્યું અને માતૃભાષા પ્રત્યે એ લેખક અને કવિ તરીકે એમણે જે એમની સેવાઓ આપી છે એમને અમે જાણી અને અમારે એક શિક્ષક તરીકે આગળ અમારી કારકિર્દી બનાવવાની છે, તો અમારે માતૃભાષા પ્રત્યે કઈ રીતે અમારે આગળ વધવું અને માતૃભાષા સાથે કઈ રીતે કામ કરવું, અમારા વિદ્યાર્થીઓને કઈ રીતે ઘડવા, એના વિશે અમને માહિતી મળી અને મને મારી માતૃભાષા પ્રત્યે ગર્વ છે। અંતે હું ઉમાશંકર જોશીની પંક્તિ કે સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી। અસ્તુ, ધન્યવાદ। મારું નામ ચૌધરી યશ। જે દીપકભાઈ, આ માતૃભાષા દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે, કેટલું મહત્વ છે માતૃભાષાનું અત્યારે? 21મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ છે અને ગુજરાત સાહિત્ય અકાદમી આ વર્ષે માતૃભાષા સપ્તાહ ઉજવી રહ્યું છે। તારીખ 15થી 21 સુધીમાં આખા ગુજરાતની અંદર 33 જિલ્લાઓમાં 550થી વધુ જગ્યાએ આ માતૃભાષા ગૌરવગાનનો કાર્યક્રમ યોજાય છે। આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા, નર્મદા સાહિત્ય સંગમ અને સરકારી બીએડ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી છે। એમાં બે વક્તાઓ આજે વ્યાખ્યાન આપશે અને જે લોકો માતૃભાષાનું ગૌરવ એમણે આજે આપ્યું છે, ખાસ કરીને ઘનશ્યામભાઈ કુંભાવત અને દીપકભાઈ, આ બંને સરસ મજાનું વક્તવ્ય આપીને જે ભાવિ શિક્ષકો છે એ લોકો જ્યારે વર્ગખંડમાં શિક્ષક બનીને જશે ત્યારે માતૃભાષામાં જ વાત કરશે અને અંગ્રેજી ભાષાને બદલે ઓછા શબ્દો બોલે અને વધુમાં વધુ ગુજરાતી શબ્દો બોલે અને માતૃભાષામાં વાત કરે અને માતૃભાષાનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં જાય ને આપણે આપણી માતૃભાષાને ભૂલીએ નહીં, એની આજે ચર્ચા કરવામાં આવી
અને ખાસ કરીને માતૃભાષાના કાર્યક્રમમાં શ્રી ભાગ્યેશ ઝા સાહેબનો વિડીયો સંદેશો પણ બતાવવામાં આવ્યો અને બીજો ખાસ તો એક મહત્વનો આજે સામૂહિક શપથ પણ લીધી કે અમે બધા જ માતૃભાષામાં જ વાત કરીશું અને હસ્તાક્ષરો પણ અમે લોકોએ માતૃભાષામાં બધા વિદ્યાર્થીઓ પાસેથી કરાવ્યા હતા. દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.